શું તમારે ફરાળ છે અને કંઈક સ્વીટ ખાવા માગો છો? જેના માટે આપણે બનાવી રહ્યા છીએ આજે ફટાફટ બને એવા સાબુદાણાના લડ્ડુ. બહુ જ ટેસ્ટી અને યમી બને છે અને બહુ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં બને છે. આ લડ્ડુ મોઢામાં મૂકતા જ ઉઘડી જાય છે. આપણે સાબુદાણાના લડ્ડુ માટે એક ફિક્સ વાટકીનો માપ લઈ લેવાનો. જે વાટકી ભરીને આપણે સાબુદાણા મેં લીધા છે એને એકદમ પ્રોપર રોસ્ટ કરી લેવાના છે. આપણા સાબુદાણા શેકાઈ ગયા છે. હવે આને સાઈડમાં કાઢી અને ઠંડા થવા દેશું. પછી આને ક્રશ કરવાનો. ત્યાં સુધીમાં આપણે સિંગ શેકી લઈએ. તો જેટલા સાબુદાણા થાય સેમ પ્રપોર્શનમાં આપણે સિંગ લઈ લઈશું. એ પણ પ્રોપરલી રોસ્ટ કરી લઈશું. તો આપણી સિંગ બી શેકાઈ ગઈ છે અને બહુ ડાર્ક સ્પોટ્સ નથી લાવવાના. તમે જોઈ શકો છાલ પણ નીકળી રહી ઇઝીલી. તો બસ આને પણ હવે કાઢી લઈશું અને ઠારીને ક્રશ કરી લઈશું. તો આપણા સાબુદાણા પણ રોસ્ટ થઈ ગયા છે. સિંગને બી મેં શેકીને કોતરા કાઢી લીધા. ઠરી ગઈ છે સિંગ. તો ચલો હવે આપણે બેવને ક્રશ કરી લઈએ વારાફરતી. તો હવે આપણે સિંગ ક્રશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો સિંગ ક્રશ થઈ ગઈ છે. તો બસ હવે આ કાઢીને આપણે આમાં જ સાબુદાણા ક્રશ કરી લઈશું. સાબુદાણા એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણા સાબુદાણા બી ક્રશ થઈ ગયા છે. એક વખત ખાલી આપણે ચાળી લઈશું જેથી મોટા કોઈ કણ કે કાંઈ રહી ગયા હોય સાબુદાણા તો એ નીકળી આવે. કેમ કે તો એટલો પાર્ટ જાડો રહી ગયો છે જે ક્રશ નથી થયો પ્રોપરલી. તો ફરીથી ક્રશ કરી લઈએ આપણે. તો આપણો ક્રશ થઈ ગયો છે. તો ચલો હવે આગળની પ્રોસિજર કરીએ આપણે. તો આપણે ઘી લઈ લઈશું 2 ટેબલ સ્પૂન જેવું. ઘી પીગળી ગઈ તો આપણે બધા સાબુદાણાનો લોટ આમાં એડ કરી દઈશું અને સ્લો ટુ મીડિયમ હીટ ઉપર રોસ્ટ કરી લઈશું. આમ તો શેકેલો જ છે. તો આપણું રોસ્ટ થઈ ગયું. તમે જોઈ શકો છો કલર બી ચેન્જ થઈ ગયો. તો કાઢી લઈએ આને હવે. તો આપણું ઠરી ગયો છે રોસ્ટેડ સાબુદાણાનો લોટ. તો એમાં હવે આપણે જેટલી રોસ્ટ કરેલી સિંગ છે ક્રશ કરેલી એ પણ નાખી દઈશું. સાથે 1/4 કપ ટોપરાનું શીણ એડ કરશું. સાથે આપણે 1 ટીસ્પૂન એલચીનો પાવડર એડ કરશું અને 1 કપ આપણે હવે આમાં ગોળ લેશું. જે ઢીલો ગોળ છે દેશી ગોળ. હવે આપણે આને એક વખત ફરીથી મિક્સરમાં ચર્ન કરી લેશું જેથી કરીને બધું મિક્સ થઈ જાય. બધું મિક્સર આપણે મિક્સરમાં મિક્સ કરી દઈએ અને થોડુંક ચર્ન કરી લઈશું જેથી બાઇન્ડિંગ આવે લાડુ ઇઝીલી વળી શકે. તમે જોઈ શકો છો સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે. આપણે ઘી બી એડ કર્યું છે અને સિંગનું તેલ પણ નીકળ્યું છે. સાથે આપણે ટોપરું પણ એડ કર્યું છે. મિક્સરનું કરવટ બધું માપે જ છે. તમે જોઈ શકો ઈચ્છા અનુસાર આપણે ડ્રાયફ્રૂટ નાખશું ક્રશ કરીને. મિક્સ કરી લઈએ. તો બસ આ લાડુ વાળી લઈશું આપણે. તમારે બાઇન્ડિંગ ન આવતું તો તમે ઘી એડ કરી શકો છો આમાં. આવી રીતે આપણે બધા વાળી લઈશું. તો આપણા બધા લડ્ડુ વળાઈ ગયા છે. તો ચલો સર્વ કરી દઈએ. તો સર્વ છે ને રેડી છે મારા સાબુદાણાના લડ્ડુ જે સ્પેશિયલ નવરાત્રિ માટે મેં બનાવ્યું છે આ રેસીપી. તો આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. તો ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. બસ આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.